જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। મિત્રો, આજના આપણા આ વિડીયોમાં સાંભળશું ઓખાહરણ। કહેવાય છે કે ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનું ખાસ વિશેષ મહત્વ છે। આ ઓખાહરણની કથા શ્રીમદ ભાગવત મહાપુરાણમાં શ્રી સુખદેવજીએ રાજા પરિષદને કહેલી છે અને આ કથાને ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત્ય તાણું કડવામાંના રૂપમાં શુદ્ધ ગુજરાતી ભાષામાં રજૂ કરેલ છે। કહેવાય છે કે ચૈત્ર મહિનામાં કોઈ પણ વ્યક્તિ ઓખાહરણ સાંભળે છે તો એને કોઈ પણ પ્રકારના રોગ, તાવ, તરિયો કે એકાંતરો તાવ પણ આવતો નથી, એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે। તેથી મિત્રો, દરેક મનુષ્યને ચૈત્ર માસમાં આ ઓખાહરણ જરૂર સાંભળવું જોઈએ। આ ઓખાહરણમાં કુલ 93 કડવા છે અને આ 3 દિવસ સાંભળવાનું મહિમા છે। તો આ ઉદાહરણ આપણે 93 કડવાના કુલ 3 ભાગો પાડેલ છે, જેમાં પહેલા વિડીયોમાં આપણે સાંભળશું એટલે કે આ વિડીયોમાં આપણે સાંભળશું કડવું 1 થી લઈને 31 સુધી અને કાલે બીજા વિડીયોમાં સાંભળશું કડવું 32 થી લઈને 64 સુધી અને ત્રીજા વિડીયોમાં આપણે સાંભળશું કડવું 64 થી લઈને 93 સુધી। તે રીતે 93 કડવાને આપણે 3 દિવસ સાંભળશું। તો મિત્રો, જે મનુષ્ય આ ઓખાહરણના કુલ 93 કડવા જે 3 દિવસ સાંભળશે તેના ઘરમાં તાવ, તરિયો કે કોઈ પણ રોગ નજર પણ નહીં કરી શકે। તેથી મિત્રો, આ વિડીયોને તમે અંત સુધી જરૂર સાંભળજો અને આવનારા બીજા 2 ભાગ પણ જોવાનું ભૂલશો નહીં। અને મિત્રો, તમે પણ ચાહો તો આ ઓખાહરણ સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પણ પ્રાપ્ત થાય, તમારા ઘરમાં કોઈ સભ્યો ઉપર કોઈ તાવ, તરિયો કે કોઈ રોગ નજર પણ ન કરે તો આ વિડીયોને 1 લાઈક કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો। ચાલો આજે આ વિડીયોમાં આપણે 1 થી લઈને 31 કડવા સાંભળશું। શ્રી ગણેશાય નમઃ। મહાકવિ પ્રેમાનંદ કૃર ઓખાહરણ। રાગ આસાવરી। એક નામ મુજને સાંભળ્યું, શ્રી ગૌરી પુત્ર ગણેશ। પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ। માતા જેની પાર્વતીને પિતા શંકરદેવ। નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ। સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર। આયુધ ફરીને કર ધરીને હણ્યા અસુર અપાર। પહેલા કરમાં જળમંડળ, બીજે મોદિક આહાર। ત્રીજા કરમાં ફરસી સોઈએ, ચોથે જપમાળ। રે ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય। મોટા દીજે મોદિક લાડુ, લાગીને શંભુ સૂતને પાય। એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા। 2 કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ। કડવું પહેલું। શ્રી અંબા માતાજીની પ્રાર્થના। આદ્યશક્તિમાં પ્રગટ્યા ત્યાં પવન નહીં પાણી। સૂરીનર મુનિવર સર્વ કળાણા, તું કોણ ન કણાણી। તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક। સહસ્ત્ર ત્રેફણા સસનાગને માં, તોય ન પામ્યો ભેદ। જુજવા રૂપે ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી। મહા મોટા જળમૂળ હતા, માં તેને દુર્મત કાપી। ભક્તિભાવ કરી ચરણે લાગુ, માં આદ્યશક્તિ જાણી। અમને સહાય કરવા તું સમર્થ, નગર કોટની રાણી। તું તારા ત્રિપુરાને તોતડા, નિર્મળ કેસે રંગ રાતા। બીજી શોભા શ્રી મુખે કહીએ રચના, બની બહુ ભાતે। હંસાવતીને બગલામુખી, વહાણવટી તું માય। ભીડ પડે તને સંભાળવું, કરજો અમારી સહાય। માં સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય। બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાસણી વાય। શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય। અબિલ ગુલાલ તણા હોય ઓછવ, મૃદકના ઝણકાર। સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટિ જ્યોતિ। 16 શણગારને સજ્યા માં, નાકે નિર્મળ મોતી। ખીર મધ શર્કરા આરોગો, અંબા માય। અગર કપૂરે તારું કરતી આરતી, સેવક જન શીર નમાય। તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવધી દેવા। સકલ વિશ્વમાં તું છે મારું, કરું તમારી સેવા। માના શરણ તથા પ્રતિપાલન, પહોંચી મનમાં આસ। કુશળ ક્ષેમ રાખજો અંબા માં, સર્વને એમ કહે ત્રિપુરા દાસ રે। કડવું બીજું। હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું। વામું રે દુઃખ સકળ કલેવર તણા રે, દુઃખ સકળ વામું કલેવર। સુણતા પાતક જાય, ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય। તાવ, તરિયો, એકાંતરિયો ન ચડે તેની કાય। ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય। પરીક્ષિત પૂછે કહો ને સુખજી, ઓખાનો મહિમાય। કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ। પ્રથમથી ને નવમ સુધી કહ્યા મને 9 સ્કંદ। હવે દસમની કહી કથા, જેમ ઉપજે આનંદ। હરિએ વૃંદાવનમાં લીધા કીધી, વાયો મધુરો વંશ। પ્રથમ તારી પૂતનાને, પછી પડછાયો કંસ। પછી પધાર્યા દ્વારકામાં, પરણ્યા છે બહુ રાણી। 16 સહસ્ત્ર સતાણી, તેમાં અષ્ટ કહી પટરાણી। તેમાં વડા છે વૃક્ષમણી, પ્રદ્યુમન તેના તન। પ્રદ્યુમનના અનુરધ કહીએ કર્મ, કથા પાવન।
આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન, મરીચીના સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન, વિષ્ણુ ભક્ત પ્રહલાદજીને તેને વહાલા શ્રી ભગવંત, પ્રહલાદ સુત વિરોચન બળી રાર્યો તેનો તન, બળી તણો સુત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન. એક સમયે ગુરુજી સુખ આવ્યા ત્યારે બોલ્યા વચન, અહો ગુરુજી કહો ને તમ મહિમાય, સુખ વાણી બોલ્યા તું સાંભળ રે જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન, મધુવનમાં જઈ તપ કરો આરોધો શિવ ભગવાન રે. કડવું 3. રાગ મારું. રાય તપ કરવાને જાય છે તો આવ્યો મધુવન માય રે, કીધું રાયે નિર્જળ જળ સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાલી રે, કર જમણામાં જપ માળ ચાલી રે, માળા ઘાલ્યા સુગ્રીવે કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું છે, શરીર સુકા કાષ્ટવત સમ થયું છે, મહાતપ્યા કેમ ન બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકરાય રે, તમે સાંભળો ઉમિયાય રે, એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીએ આરોધે રે. કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો છો તો તેને વરદાન આપવું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો સુડ પાણી રે, દૂધ પાઈને ઉછેરીને સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માગ્નો લહ્યો જ રે, વરદાન પામીએ પૂઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનો નાથ સંતાપ્યા રે, માટે શ્રી શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે, સેવા કરી ચડાવે જળ રે, તેની કાયા કરું નિર્મળ રે, સેવા કરાવે ચડાવે સુગંધ રે, બુદ્ધિ કરું નિર્મળ રે, સેવા કરી ચડાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન રે. જે કોઈ ચડાવે બીલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે, સેવા કરી જે વગાડે ઝાલ રે, તેને કરું નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા ને રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાવ રે, હવે કપટીનાથ કેમ થાવ રે. એવું કહી ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે, તેને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો સોણિતપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર રે, મને આપો કર 1000 રે. કર એકો કેવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવ વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કહી સ્થાપ્યો રે. કડવું 4. રાગાસાવરી. વરદાન પામી વળ્યો બાણાસુર, સોણિતપુરમાં જાય રે, વનમાં વાસુ પશુ પક્ષીને લાગ્યા બિહાય રે. કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ સમીપ ચાલ્યું જાય, આવીને જોવા લાગ્યા સર્વ દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈને દેશની કન્યા લાવી પ્રણાવ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેની વાર, દેશ દેશના મહીપતિ જીત્યા કહે તો ન આવે પાર. સ્વર્ગ જઈને જીત્યા સર્વદેવ નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુરતાએ કરમાઈ. જીતી સૂરજ પાછો વળ્યો, મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમયે રાજન. ઓ નારદજી ના થયું મારું કામ, એક જોતો ન મળ્યો સ્વામી પહોંચે મનની આમ. નારદ વાણી બોલ્યા તું તો સુણ બાણાસુર રાય, જેમ તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું 5. રાગ ઢાળ. કૈલાસ પર્વત જઈ રાજાને ભીડ બાથ, જળ માહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિરાત. ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય, તેણે સમય ઉમિયાજી મનમાં લાગ્યા બિહાય. જઈને શંકરને ચરણે નમ્યા આહો શિવરાય, સાને કાજે બીહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. સોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર 1000, વળી માગવા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોધો મુજને આપો યુદ્ધ કરવા અસમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારે નજરે, ભૂંડાતું એ શું બોલ્યો ખોટી હઠ જા આ તજરે. કડવું 6. રાગ ઢાળ. તે તો તારે કહે મેં ઉપજાવ્યો એક, તે કર છેદન કરી તારે કરશે કટકા અનેક. તું તો સ્વામી કેમ જાગું ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાઈ. જ્યારે ધજાએ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે, રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યા બાણાસુર સોણિતપુરમાં જાય, એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન. જેણે સમયે ઉમિયાએ માંડ્યું અતિ રુદન, ઓહ શિવજી જન મારો કેમ જાય, મારે નથી એકે બાળક તો કહો વલેસી થાય. મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન, એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાંય, શિવના ઘર મોટા જાણી રખે આવતું કોઈ, બાળક બારણે મેલું તે બેઠા બેઠા જાય. દક્ષિણ અંગની મેલ લઈને અખંડ ઘોડ્યું રૂપ, આ ચરણે ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ.
ચતુર્ભુજને પાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની સી કહું કંઠે ઘૂઘર માળ. પહેલા ઘરમાં દિશે વિશાળ, શોભા તેની શું કહું કંઠે ઘૂઘર માળ. પહેલા ઘરમાં જળકમણ, બીજે મોદિકા હાર, ત્રીજા ઘરમાં ફરસી જોઈએ, ચોથે કર જપાળ. ગણેશને ઉપજાવી બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ ઉંગલી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની સી વાત કરું સુખદેવજી કહે સુણું ભૂપ. શેથો ટીલડી રાખડી, અંબોળે વાકી મોડ, કંઠ કપાતને કામની તેને તેડા મોડા મોડ. કોથળી ફૂલની વેણી ડાબલી, રમતા ના ભ્રાત, કંકુ પડો નાના ચડી તે આપ્યો લઈને હાથ. વલણ પરીક્ષિતને સુખદેવજી કહે કુંવર કન્યા જે રે, ઘરમાં સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે રે. કડું સાતમું. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી ત્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તત્વ મેં, ઓ રે શિવજી નફટ ભૂંડ ટેવ. વનવગડામાં ભમતા હિંડોળો, માથે ઘાલો ધૂળ, આંખ ધતુરો વિજયા આવો, વાળીઓ આડો આંખ. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર શૂન. તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવરિયાને કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય. અલિયા જટિલ જોગી ભસ્મ ચોળી દિસતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળી તે કોપિયા શિવરાય, લાતો ગદડા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગદડો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોકને ખળભળવાનું લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયા છે ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિ શીશ. માક્ષરવદીને ચોથને દાડે પુત્ર માર્યો તંટ, તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેની ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય. ઓખવા બેઠીને બારણે તે નાસી ગઈ ઘરમાંય. લવણ કોટલીમાં જઈને બેઠી મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજીને ઘરમાં ગયા ને જબક્યા ઉમિયાનું મન, નેત્ર ઉગાડી નિરખ્યું ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગ ધતુરો આવો નફટ ભૂંડી ટેવ. નાતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માહે, બે બાળકો મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર માહે. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દાડા સતી જાણતો પણ સર્વે લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજી ઉઠી જ્વાળ, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચે જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને મારી નાખ્યો. કડવું આઠમું. સાખી વાડી વિના મેલડી જુરે, વાછરું વિના જુરે ગાય, બાંધવ વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માય. ધન ધાન્ય અને પુત્ર જ આગેવાન, જે ઘર પુત્ર ન નિપજ્યો જેના સુના બળે મસાણ. પુત્ર વિના જ ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. રાગ વિલાપનો વલણ બોલો ઓ બાળા રે, હો ગણપતિ બોલો હો બાળા. ઉમિયાજી કરે રુદન, હો ગણપતિ શિવ રે, સાને માર્યો તન હો ગણપતિ. શિવ પુત્ર વિનાની જેની માય હો ગણપતિ, તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ. તે તો તરણાને હળવી થાય હો ગણપતિ, તારે શિવજી આવ્યું છે જ્ઞાન હો ગણપતિ. મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ, પેલા નારદિયાનું કામ હો ગણપતિ. એ જૂઠો બોલો છે તેનું નામ હો ગણપતિ, એવી વાત કરી સર્વ જૂઠી હો ગણપતિ. હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ, મેં માર્યો તમારો તન હો ગણપતિ. આ ઉગ્યો છો ભૂંડો દન હો ગણપતિ. રાગા આસાવરી નંદી ભૂંગી બોલ મોકલ્યા છે પહેલી પોળે જાય. હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિર કીધો ઘાય. ગજનું મસ્તક લાવી ધડ ઉપર મેલ્યું નેટ, ગળગળીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભસ્થળને વરમાં તેના દાંત, આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા કાન. દેવોમાં જાશે શું પૂજાશે અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેળા દેશે ધન પાર્વતીની કૂખ. ત્યારે શિવજી બોલ્યા સુણો વાત રે સતી, સૂર્યનર મુનિવર પૂછશે ગણનાયક ગણપતિ. કડવું નમું. રાખ સાખી. રૂપ ગુણને વાત પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા રૂપ, પછી રૂપને કર્યો જુહાર. રૂપ તો આપ્યા શિવ નાગરા, કોઈ જોગી અવધૂત, ચતુરાઈ કીધી જે ચારણા વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામ કો ઉદય વીણ કુંભ, એ દો વસ્તુ કહું ન કામ કી જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપો દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લો રૂપ ગુણ વીણ છે ભાર. કડવું દસમું.
રાગ મારું પંથી જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિનું નામ કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે રે સૌભાગ્યવતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે સોની સમરે ઘટતા ઘાટ પંથી સમરે જાતા વાટ પંચમદનના દેહમાં પહેલી પૂજા ગણપતિની થાય એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા જાય ઉથલો સાને કાજે રૂપ પાર્વતી સાને લોચન ચોડે જેને ઘર વિવાહ વાજતે હશે ત્યાં બેસે ઘીને ગોળે રે કડું 11મું રાગ ઢાળ ઓખા કહી ઉમિયા એ સાત કર્યા 2 4 ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીને બહાર મરાવીને ભાઈને તું તો નાસી ગઈ મહાદેવને ગણપતિને માર્યો તે શુદ્ધ મને નહીં કહી તે માટે તારું અંગ ગળજો લૂણે હોજે ખાય ચા દેતી એના કુળમાં અવતરજે એણી પેરે બોલ્યા માય ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અટંક પપરાત પાંખે માત મારો અવળો તો દંડ ઉમિયા કહે મેં સાપ દીધો કેમ મિથ્યા જાય દેતીય કુળમાં અવતરજે જે કોઈ વરી જાય ચૈત્રના વિનારક ભાઈ બાઈ તહરો હે મહિમાય ઓખાણ જે સાંભળે મહારોગ થકી મુકાય ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલુણું ખાય 30 નહીં તો વળી 5 દહાડા પાછલા જે કહેવાય 5 દિવસ જો 9 પાડે તો 3 દિવસ વિશેષ 3 દિવસ થાય તો કરવો દિવસ એક એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન અલુણું ખાય તેને અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન દેહ રક્ષણ દાન કરવું વલણ કેરું જે પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ ગોરીય કરીને પુત્રી મારી પૂરીશ મનની આસ સુખદેવજી કહે રાજા સુણો અહીં થયો એક પ્રહાર હવે બાણાસુરની સી ગત થઈ ગઈ તેનો કહું વિસ્તાર વલણ કહું વિસ્તાર એનો સોણો રાજા નિરધાર રે હવે બાણાસુર ત્યાં રાજ કરતો સોણિતપુર મોજાર રે કડું 12મું રાગ સામગ્રીની ચાલ રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ નિત્ય પડી રજ વાળીને ઝાકમ ઝાડ બાણાસુર રે બારણે રાય મેડીએથી હેઠે ઉતર્યો થયો પ્રાતઃકાળ મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર બાણાસુર રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ મુજને દેખી કેમ ફેરવ્યું અલ્લી તારું રે મુખ બાણાસુર ત્યારે ચાંડાલણી વળતીને વધે સાંભળીને રાય તમે ઊંચો અમો નીચું રે મુખ કેમ દેખાડાય બાણાસુર ત્યારે બાણાસુર વળતો વધે સાંભળ રે ચંડાલણી નાર સાચું રે બોલને કામિની નહીતર મારું ઠાર બાણાસુર ત્યારે ચંડાવણી વળતી વધે સાંભળો રાજન સાચું બોલું જેનો ઘટ તેવો દેજે રે દંડ બાણાસુર પ્રાતઃ કાળે જોઈને નહીં વાંજ્યાનું વદન તમારે કોઈ છોરું નહીં સાંભળો રાજન બાણાસુર કડું 13મું રાગ આસાવળી ચંડાળ તો કોઈ નથી રાય 10 વિધાતના કહેવાય પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરે નવ નહાય બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત બીતાય ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયું વદન સાતમો ચંડાળ તેને કહીએ નહીં તન્યા રે તન આઠમો 9મો ચંડાળ તેને કહીએ હરી પારકી નાર 10મો ચંડાળ તેને કહીએ જે કરમનો ચંડાળ કડું 14મું રાગ આસાવળી બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય મહાદેવજી પાસે આવી બેઠો તપ કરવાય 1000 હાથ તાળી પાડી તવ રીજ્યા શ્રી મહાદેવ આપો ને આપો શિવજી પુત્ર એક તત્મેવ ચિત્રકોપ લહિયાને તેડિયા કર્મ તણા જોનાર પૂર્વ રાજા તું તો કહાવે વેશ્ય તણો અવતાર તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ ભોજન કરવા તું બેઠો તો તે સાંભળને ભૂપાળ તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ માટીવાળા હાથ હતા બાળકને તે વાર ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ બાળકને તો ચીસ ચડીને 9 ગણ્યો કંઈ તાત રે તુજને પુત્ર વહાલો નથી માટે તું વાંજ્યો રે જે જન્મ 7 રે કડું 15મું રાગ ઢાળ ઉમિયાવાણી બોલ્યા સુણ બાણાસુર રાય તારા મનમાં જો ગમે તો તને એક આપું કન્યાય ત્યારે બાણાસુર કહે પુત્રી માટે કોટિક પુત્ર સમાન મુજને ટાણે વાંજ્યો આપો તે વરદાન કોઈક દેશનો રાજા જોઈશે રાખશે મારું નામ પોષ માસની પૂર્ણે માસે પૂર્ણ થશે મન કામ વર પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય બાણાવતીને ગર્ભે રહ્યો છે તેને કહું મહિમાય પોષ માસની પૂર્ણ માસે પ્રગટ થઈ કન્યાય વધમાણિયા પરમારીએ રાજસભામાં જાય સાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી પાર પહેલી ઉમિયાજીને અંગની પ્રગટી કન્યાય તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય ગ્રહ વેડા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર એ પુત્રી ઈચ્છાવરને વર્ષે કો કારણ રૂપ કુમાર જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર ભાર ઉતરશે તું જ હાથનો તું જ જન્માંતર તેણી વાર તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે રે રાય દેવ વચન મિથ્યા ન જાય તે માટે કરો શું ઉપાય રચો માળિયા સુંદર સારને તે માટે કરો ઉપાય
ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માહિરે. કડું 16મું. રાગ ધનાશ્રી. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, વિચારજી કહો કેમ પ્રગટ થઈ બેઉ નારી રે. ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કોઈ વિધિ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. સુખદેવજી કહે, સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર. પ્રશ્ન તે પૂછ્યો મને સંદેહ ખોલવું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપ શ્રી. કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખા ધરો બાણાસુર આવશે પાતાળ. ત્યારે મને પુત્રી કહીને સોંપજો, હું જઈશ એને ઘેર. સાંકળી સગાઈએ સૂતા થઈને કરાયું ભૂપનું પેર. તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેને દેવ કરી દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ. કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન. કાલે તેડીને તું આવજે, જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાંય. પુત્રી તો સામદ્રી લઈને હરિ ધ્યાન ધરે રે ત્યાંય. વાયુ દ્વાર તેના રૂંધ્યાને રૂંધ્યા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા પર ઊભી રહી ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂરણ તપ કર્યું ત્યારે પધાર્યા ભગવાન. માગ્યા કહેતા કન્યા કહે મને કહો આજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્ય વર્તમાન જાણવું ને ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી. પ્રધાન આપ્યો પૂર વિશે. તે કૌભાન પુત્રી કરી વલણ કુંવરી થઈ પ્રધાનની. તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં. સુખદેવજી કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડું 17મું. રાગ સાખી. ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માગે ભીખ. જે ઘરે પુત્રી લાડકવાઈ તેના મા બાપ માગે ભીખ. બાળો અગ્નિ વરધુ વન દે છળ વડે પર્વત કેરાય. અબડા રૂઠે જે કરે મણિધરે નવ કડાય. એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ ને ક્ષેમ. રાગ ઢાળ. નગર થકી જેને એક જોજન રાજાએ મેલ રચાવ્યો સાર. ગોખબારી અટારી તેના કહેતા ન આવે પાર. મસ્તક મણીને મોતીએ જળિયા માહે પીરોજોના ઘાટ. હઈ શાળા છે હિંચવા ઈંડોળા ખાટ. દિવસ માસ ને વરસ ગયા કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગ ન માય. 1.25 લાખ જોધા રખવાડો મેલ્યા છે રાજન. એમ કરતા ઓખાબાઈનું આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો તો નવ મીચો લોચન રે. ઓખા કેરા મળિયામાં રખે સંચરે પવન રે. રાગ ઢાળ. સોણિતપુરના પાટણ ભલ્લું રાય બાણાસુર નામ. ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોકટા ઘડી એકમાં પાટ. નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળે ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોતિયા રમતમાં ઓળા ઓળ. હિંડોળે ઈંચવાને કાજે રેશમ કેરી દોર. ધમ ધમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીઓ ઘોર. નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે સૂર. રમે રમે આનંદ કરે પહેલા મંગળ ગાય રે. જોબનવંતી થઈ રે ઓખા મંદિરના માળિયા માય રે. કડું 18મું. રાગ સામેરી. જોબનિયું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ. મારે જોબનિયા જાય બેની ઘડી રે લોલ. તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ. મારો મૂર્ખો પિતા કંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી પાણી સાંભળ બેનડી રે લોલ. મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાનો લટકો દહાડા 4 છે રે લોલ. ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. કડું 19મું. રાગ આસાવાઈ. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય. તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય. ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય રે 9. એમ કરતાં વળી વચમાં આવી પડે કંઈ વાંક. મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો વાંક. એમ કરતાં વરસ જાય રે 12 વર્ષ પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય રે. કડું 20મું. રાગ આસાવરી. ચિત્રલેખા એણી પેર બોલી સાંભળ સહિયર વાત. તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે પરણાવે છેદાઈ રાયના હાથ. તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈને આવો ઓખાઈ. વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી. તાત આપો આજ્ઞાએ તો શંભુ પૂજવા જવું. બાણાસુર પ્રત્યે પુત્રીનું એવું વચન ન ઉચ્ચાર્યું. ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહ્યો મંદિર માય. ઘેર આવી મહાદેવજીએ પૂજ્યો લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર. ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરવો સાર. કડું 21મું. રાગ સામેરી. ઓખા તારે શ્રવણ જબુકે ઝાલ રે. ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું તો હંસની ચાલે ચાલ રે. ઓખા તારે ચણિયો ચોળીએ ચૂંદડી રે. ઓખા તારે બાંયે બાજુ બંધ રે. ઓખા તારે મુખડું પૂનમ ચાંદ રે. ઓખા તેજ તણો નહીં પાર રે. ઓખા તેને વર્ષ થયા 10-12 રે. ઓખા તારે પાલવે નેપુર વાજતા રે. કડું 22. સાખી હારે બેની તારા વિછુઆ કર કંકણ મુદ્રિકા હાર.
એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર છે તો ટીલડી રાખડીએ નયન કાજળ કુમકુમ આડ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર ચોપાઈ ચાલ ફેર બાઈએ તોડી નાખે હાર રે આતું તે તારો શણગાર રે હું તો નહીં પામું ભરથાર રે નહીં ઓઢું ઘાટડી રે બાણાસુર મારો બાપ રે કોણ જન્મના પાપ રે નહીં પરણાવે બાપ નહીં જો વાટડી રે કડું 23મું વરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીને ચૈનઈ ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મોરી બહેનજી સૈયર તું તો અણસારે દોહિલિયા કેમ લીજે મારી બેન રે દોષ કર્મને કીજે અણસારે કે વિશે થોડી થોડી પીતે ટ્રેક આજ મારે ભૂંડું જોબન્યું મધ પુરાણને મારી પાયજી પિતા તો પીછે નહીં મારો કુંવારો ભયાવ કેમ જાય રે સૈયર સાસરે નિત્ય જાય ને આવે મુજ સમાજી હું અપરાધની હરખે પિંડાણી આંખ ભરું નિત્ય પાણી રે રૂડી સત્યાએ સૂતા નીંદ કઈ પેરે આવે રે સહ્ય જળ વિનાની વેલડી પાત્ર વિના જેવું અન્ન રે ભરથાર વિના ભામીની એ તો દોહિલિયા કાઢે ધન રે સહ્યર ધન્ય હશે કામિની જેણે કંઠ રહી રાખ્યો જી હું તો અભાગણી પ્રણ્યા પીવું ને અધરસ નવો રાખ્યો જી સહ્યર મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી સુખ તો મેં સપને દીઠું વર્થ ગયો જન્મારો જી સહ્યર સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું નરશું જી નવ રહી આશા પ્રણ્યા કેરી મુજ જોબન જાય જરતુજી સહ્યર બીજું વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી આહી પુરુષ આવે તો પરણો નવ પૂછું જોશીને લગ્ન રે સહ્યર વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલ રે પ્રેમ કટાક્ષે પીવુંને બોલાવે તે રુદિયા ભીતર ચાલે રે સહ્યર સુખ દુઃખ મેં કર્યું છે હું લેવાઈ મારે પાપે રે બાધ્યો ગરી મારા કર્મે કરી સૂડીએ ચડાવી મારા બાપ રે સહ્યર મરમકડે મુખે મધુર વચને મર્યાદે ન વાણીજી શાક પાક પીયું ને નવ વિચારમાં પીરસ્યો આખો પાલવ તાણી રે સહ્યર અકળ ગતિ છે ગોવિંદજીની સૂંપજે બેનીજી ગોપાળનું ગમતું થશે મનડું મારું નહીં રહે રે સહ્યરજી કડું 24મું રાગ મેવાણી દેશી ઓખા કહે ચિત્રલેખા જો તું તો સાંભળ બાળ સ્નેહી જો આપણે મોટા મા બાપ છોરું તે કેમ કરીને કાળું તે ગોરું જ બેની લાંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક પળમાં જો અમે તો તમ પાસે ન રહીએ જય બાણાસુર કહીએ જો વાત બાણાસુર રાય જાણે જો આપણે બેનો અંત આણે જો અને મેલી ગયો તારી પાસે જો રહ્યો વિશ્વાસ જો તુજમાં દિશે અપલક્ષણ જો એની છોકરાઓને કીજે જો તારા બાપ થકી તો બીહે જો તેને લેખીતું મદ માતી જો નથી પેટ ભરી અને ખાતી જો તારું વચન મનને નહીં ગમતું જો બન્યું હશે સૌને ગમતું જો કામ વ્યાપે સર્વ અંગે જો બહેનો રહીએ પોતાને ઢંગે જો તું તો બેઠી નિહાળે પંથે જો કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો તે તો મને આંખમાં ઘાલી જો માથે છાણા થાપીને ચાલી જો હું તો પ્રીછી દામનું કારણ જો બહેની પામશે કોઠા જો બેની ડગલા ન ભરીએ લાંબા જો ઉતાવળે ન પાકે આંબા જો આવ્યો ચૈતર માસ એમ કરતા જો પછી ઓખાજી વ્રત આચરતા જો મારી ઓખાબાઈ સલુણા જો નિત્ય અન્ન જમે અલુણા જો દીપક બાળે તો અવની સુવે જો માત ઉમિયાજીને આરાધે જો થયું પૂરણ વ્રત એક માસ જો કોઈ જાણે નહીં એકાંત જો વલણ આવાસ એક સ્તંભ વિશે વ્રત કહી ઓખાઈ સ્વપ્ન સંયોગ સ્વામીએ ભટ્ટ પ્રેમાનંદ ગાય રે કડું 25મું રાગ ઢાળ બાઈ તું એ કુંવારી હું એ કુંવારી સાંભળ સહિયર વાત ગોરીયમાની પૂજા કરીએ તો પામશું નાથ કોણ માસે કોઈ દહાડે ગોરીયમાની પૂજા થાય મને કહો આપો પૂતળા હું પૂજા મારી માય ફાગણ વધ બીજના દહાડે કરું રે સ્થાપન સૈયા પથારી સંદેશ્વરને ફૂલ પૂજે અર્ચી ચોખા પામે જે વસ્તુ અમૂલ્ય કડું 26 રાગ ધોળીએ ગોરીયમાં માગું રે મારા બાપના રાજ માતા સદાએ સોહામણી ગોરીયમાં માગું મારા ભાઈના રાજ ભાભી તે હાલ હુલામણી ગોરીયમાં માગું રે મારા સસરાના રાજ સાસુમાં પ્રજા ગણી ગોરીયમાં માગું રે દિયર જેઠના રાજ દેરાણી જેઠાણી જોડલા ગોરીયમાં માગું રે તમારી પાસ અખંડ હેતાવણી ઘાટડી ગોરમાં માગું રે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી ગોરમાં માગું રે સરખી જોડ માથે મનગમતો ધણી રે કડું 27મું રાગઢાળ એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર વાસી પુષ્પે કરતી પૂજા ઓખો તો નિર્ધાર એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત વાસી પુષ્પે પૂજા કીધી નહીં માથે ભરથાર જો હું નહીં પામું સાંભળે મોરી માય આલે તારા પૂતળા મારી પૂજે રે બલાય ઉપર પાણી રેડીએ તો આફુડા ધોવાય ઊંચેથી પછાડીએ તો ભાંગીને ભૂકો થાય તું લે તારા પૂતળા મારી પૂજે રે બલાય 15 દહાડા પૂજા કરી બોલાવ્યા નહીં બોલે તું તો બહેનની કહેતી હતી જેની નહીં ગોરમાં તોલે પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય તું આલે તારા પૂતળા મારી પૂજે રે બલાય
સાખી શિવના લીજે વારણા તેણે નેત્ર બાળ્યો કામ, ત્રિપુરા દૈત્ય વિદારીએ હું તો કેમ મેલું શિવ નામ રે, શિવ અખંડાને જેમણે ગંગા ધારી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા તું કેમ મેલું રહીશ, શિવ ભોળો સુવે શમશાન ચોળે અંગ રાખ, માગે ભિક્ષા વ્રતને આપે તેને લાખ. કડું 28મું રાગ ઢાળ. હિમાચળનો ભાણેજભાઈ ગણપતિનો મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીએ ધીર, ખેચરી ગતના ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સજ્યા સોળ શણગાર, નેપુર વાજે વિછ્યા ગાજે ઝાંઝરનો ઝણકાર, માથે દામણી ઝૂમતું ને વળી એકાવડ હાર, જડાવ ચૂડલો ઝૂલતી માથે દામણીને ચકલીનો ચાર, પગે પાયલ નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર, વાડે વાડે મોતી પરોવ્યા મોતી શેરો સોળ, દર્પણ લીધું હાથમાંને મુખે ભર્યો તંબોળ, પકવાન થાળ મોતીને ભરીએ માહે શ્રીફળ ફફોળ, આંખ ધતુરો આકાશીઓ શંખાવાળ નિર્માળ, આકાશ માર્ગે પક્ષીથી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી રે શોભાય, મહાદેવજીને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવજી કહે પાર્વતીને એ તો આવી કોઈ નાર, સ્વામી કોઈ ઘેલા થાય તો એ બાણે તણી કુમાર, હવે તું એમ જાણે છે કે તે કરશે અંગીકાર, પાર્વતીજીએ મને વિચાર્યું કે વંઠી વાત, મહાદેવજી કામી જાણી લોચન દીધા હાથ, ત્રીજું લોચન ઉગાડ્યું શંકરજી લલાટ, પાસે આવી ચોખા દીઠી લજ્જા પામ્યા તાત, તેણે સમય ઓખા આવી ઉમિયાજી લાગી પાઈ, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રહ્યો. કડું 29મું સાખી. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરબા તુંબા કહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા, ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ, સરોવર તીરે હું ગઈ પીવા જબોડી કાઈ, મારા ભર્યા સરોવર ગયા સુકાઈ, આણી જ તીરથી અમે અગડા થયા, પેલી તીરે ન ગયા કરમ તણે સંજોગ અમે, મધ્ય જળે વચ્ચે રહ્યા હું તો આવી ઈશ્વર પૂજ્યા, સામો દીધો સાપ પરણ્યા પહેલું રણનામણ થયું, મારા કીધા જન્મના પાપ, ઉમ્યા તું તો મારી માવડી છોરુંને દીજે દે, માવતર તમો કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે. કડું 30મું ઢાળ. પ્રેમે પ્રદક્ષિણા કરી કર જોડી ઊભી બાર, પાર્વતી કહે માંગ્યું વર હું આપું તને તત્કાળ, ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માત મુજને આપીએ મારા મન ગમતો ભરતાર, 3 વાર માંગ્યું ફરી ફરીને વર આપો, આ દિશ લાજ મૂકી ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ, નિલજ થઈ તે કામ જ કીધું છે માટે દઉં છું તુજને સાપ, જા પરણશે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ, વળી ત્રીજે કહ્યું કે તે તરસે તારે 3 વર્ષો ભરતાર, સાપ એવો સાંભળી કંપી રાજકુમારી, પુરુષને નારી ઘરેણી તું સાંભળ મોટી માય, નારીને તો તું પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય, સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો ધન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવન, તું જાગ્યા કેળે ઓળખશે તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ એકનો એક વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળિયા સારે, અરે બાઈ હું તો પરણી આવી સુંદર ભરતાર, એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન, સુંદર સંજ્યા પાથરીને શણગાર્યું ભુવન, આ સપનામાં આવશે મુજ પ્રાણતણો જીવન, સંધ્યા થઈ રવિ આથમ્યા કશ્યપ, તન હજુ એ ન આવ્યો પ્રાણતણો જીવન, પહોર રાત તો વહી ગઈને હજુ ન આવ્યો કોઈ, ઉમિયાના વચન કહ્યું તે રહે મિથ્યા હોય, વાવાયાને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ઓ આવ્યો કહી તુરત બેઠી થાય, તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉગાડું રે હઈઠે મને ધીર, વીણા લીધી હાથમાં તેને ગીત મધુરા ગાય, ચેન કંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય, તેવામાં એક બારણું ખખડાવવામાં આવ્યું, જ્યારે ઓખાબાઈ દોટ કરી દ્વાર ઉગાડ્યું, બાણાસુર મહેલ રચ્યું છે તેના સ્તંભ અનેક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખ, એ પહેલાં આવ્યા છો તમ ઉપર જાવ વારી, બોલ્યા વિના નહીં બોલાવું હું છું ગુણવંતી નારી, બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ, સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન, ઓખાબાઈ તો માળિયામાં કહે રે બકોર, ઈશ્વરને પાર્વતીજીએ ગગન સાંભળ્યો સોર, ઈશ્વર કહે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજી ઓખા રૂવે નિર્ધાર, વચન આપણું મિથ્યા કરવા બેઠો બાણ કુમાર, તામસી વિદ્યા મોકલીને નિંદ્રાનો ભંડાર, મધ્યરાત તો વહી ગઈને મીંચાણા લોચન, સપનાંતર આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડું 31મું રાગ ધોળ. સપનાતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સપનાતરમાં વનવત્સરો ભગવાન રે, સપનાતરમાં ખડકે મીંઢળ ચૂડી રે, સપનાતરમાં ઓખા દિશે રે અતિ રૂડી રે, સપનાતરમાં વરતિયા મંગળ ચારે ચાર રે, સપનાતરમાં આરોગ્ય કંસાર રે, સપનાતરમાં કહે પિયુજી શું વાત રે, સપનાતરમાં હસી હસીને તાળી રે હાથ રે, ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈ કોણ કરમ ગતિ લાગી રે, ઓખાબાઈનું નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશું અડગું રે, જાગરે જો ઓખા જોઈ લે તો માગરે,
રાગ મારું ચોખા ભરી નીંદરમાં જાગી, આ અંગો અંગીઠી લાગી, ફૂટ પાયણી સિદ્ધને જગાડી, મને ભર્યો અમૃતમાંથી કાઢી, ફૂટ પાપણીએ એ શું કીધું, અમૃત લઈને વીખ મારું કીધું, બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મુખડી મરડી, જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુનિ પરણી, પીયુને જે મન મતી આવી, મારા નાથ ગયા રે રીસાવી, મારા હૈયા કેર હાર આણી રે આવો અણીવાર. મિત્રો આજનો આ વિડીયો અહીં સમાપ્ત થયો છે. આજે આપણે 1 થી 31 સુધી કડવા સાંભળ્યા. તો મિત્રો અમને આશા છે કે તમે આ કડવું ધ્યાનપૂર્વક સાંભળ્યું હશે. મિત્રો ચૈત્ર મહિનામાં ઓખારણ સાંભળવાનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે. તેથી દરેક મનુષ્યએ આ ઓખારણ ચૈત્ર માસમાં એકવાર તો જરૂર સાંભળવું જ જોઈએ. તો મિત્રો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો અને એક વિડીયોને 1 લાઈક પણ કરતા જજો. અને આવનારા વિડીયોમાં સાંભળવાના છીએ કડવું 32 થી લઈને 64 સુધી. તેથી મિત્રો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કાલે એ વિડીયો તમને સાંભળી શકો, જેથી તમને નોટિફિકેશન મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.